તમે જોઈ શકો છો થોડો ઘણો નથી ને. આ તો હાલો તમે પુલ તૂટતા જોયા હશે, બ્રિજ તૂટતા જોયા હશે, બરોબર. હવે આ નીચે રોડ એમનેમ છે, સમતલ રોડ છે, બરોબર. હવે જે વેરાવળ બાજુથી જે આ સાધનો બધા આવે છે તે વેરાવળથી આવે છે ને, વેરાવળ બાજુથી આવે છે તેમાં જોઈ શકો છો તમે એ સાઈડ પણ ટાંકા લીધેલા છે બધીમાં. ને ટાંકા લઈ લીધા પછી જે ટાંકા લઈ અને રૂઝાવા માટેની જે ટ્યુબ લગાડવામાં આવે ને તે ટ્યુબ લગાડી, પણ રૂઝાય નહીં. આ ટાંકા ચામડીના કે માણસોના નથી, બરાબર. આ જે ટાંકા લેવામાં આવેલા છે તે રોડ ઉપર લેવામાં આવેલા છે, ને રોડના જે ટાંકા બનાવવામાં આવેલા છે મિત્રો, વિચાર તો કરો તમે. રોડમાંની અંદર જે આ લઈ લીધી, આ જે ટાંકા લીધા એ ટાંકા ઉપર મલમ લગાડી, બોલો આને મલમ કહેવાય. કેમ કે આ તમે જોઈ શકો છો ભાઈ, આને મલમ કહેવાય. આ મલમ ઉસળી ગઈ, બરાબર. જો આ મલમ છે, આને ટ્યુબ, આ ટ્યુબ જ કહેવાય, આ ટ્યુબ લગાવેલી કહેવાય, બરાબર. એટલે ટાંકા ઉપર ટ્યુબ. વિચાર તો કરો મિત્રો, કેટલી હદે ગયા છે આ લોકો, અને કેટલું આમાં કૌભાંડ કર્યું છે, કેટલા રૂપિયા ખોવાઈ ગયા છે કે આજે આ રોડ નબળો બન્યો, આ જે બ્રિજ છે તે નબળો બન્યો. દરેક જગ્યા ઉપર મિત્રો, કોઈ પણ જગ્યાનો કોઈ જગ્યા ઉપર સારા એવા છે જ નહીં.